તો જોઈ શકો છો મિત્રો, સવારમાં વાત કરું તો એટલો બધો વરસાદ પડી રહ્યો છે. તો કંઈ વાંધો નહીં, વરસાદમાં બધાને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે આજના બ્લોગ વિડીયોમાં. ખૂબ જ વરસાદ પડી રહેલો છે, જોઈ શકો છો તમે. ઓહો, કાનનો વરસાદ ઉપર કેવું ખુલ્લું લાગે, આ બાજુ એકદમ ખુલ્લું લાગે. વરસાદ કેવું જોરદાર પડી રહેલો છે. જુઓ આ રીતના છે સવાર મારે કેવું ગાડી પીંડાળી પછી ચાલતી નહીં એટલે મેં આયરું ઓઢાડી દીધેલું છે. આ ચંપાનું ઝાડ, બસ આવી રીતના છે વાતાવરણ આજનું. જોઈ શકો તો આ બાજુ એકદમ ખુલ્લું છે. આ બાજુ આ વાદળ દાદા જાય છે. વરસાદ રહી જાય તો આપણે પછી દુકાને જઈએ. બાકી થોડી વાર રહી છે, માગવી જવું છે. ચાલો કઈ વાંધો નહીં, રહેજો આખો દિવસ વિડીયોમાં, ખૂબ મજા આવશે. તો જોઈ શકો છો મિત્રો, દુકાને આવી ગયો છું. વરસાદ પડતો તો પણ હવે રહી ગયો છે તો દુકાને આવી ગયો તરત. અને ગાડી પણ સરસ ચાલુ થઈ, થોડો પીંજાઈ ગયો ને માથા મેં કોપરેલ લગાવ્યું, કેમ કે બહુ જ આમ સૂકા બાલ થઈ ગયેલા હતા. કઈ વાંધો નહીં, આ રીતના વાતાવરણ તો ખુલી ગયું છે થોડું. એવું નહીં કે વરસાદ તો પડશે, કેમ કે ખુલી જાય છે બંધ થઈ જાય, ખુલી એવું 2-3 દિવસથી થાય છે. તો કઈ વાંધો નહીં, રહેજો વિડીયોમાં, આખો દિવસ મજા આવશે આજના બ્લોગ વિડીયોમાં. જોઈ શકો છો મિત્રો, 1:05 થઈ ગઈ. મેં બ્લાઉઝ કમ્પ્લીટ બનાવી દીધી. બહુ આરામથી બનાવતો છું કે કામ થોડું મીડિયમ છે, એટલે જો સરસ મજાનું છે. અહીંયા આપણે છે ને દોરીઓ લગાવી શકાય, ફ્લાવર બનાવી શકાય, બટન લગાવી શકાય. અહીંયા પણ એવું જ કરી શકાય. બાકી જુઓ પેક ગળાની છે ને સરસ બ્લાઉઝ લાગી રહી છે. અને આગળ તો સિમ્પલ જ રાઉન્ડ શેપ જ આપેલ છે. અને અહીંયા ઓટોમેટિક કપ્સ બની જાય એટલે સરસ મજાનું ફિટિંગ બેસી જાય. ફૂલ ફિનિશિંગમાં, અંદર પણ ફૂલ ફિનિશિંગમાં બ્લાઉઝ તમને રહેશે. તો આવી સરસ બ્લાઉઝ સીવડાવવો હોય, તમારી દુકાનનું નામ છે શારદા લેડીઝ ટેલર. જો આવું હોય તો વાલિયામાં બસ સ્ટેન્ડની પાસે જ છે મારી દુકાન. તો તમને કોઈને પૂછો તો તમને બતાવી શકે શારદા લેડીઝ ટેલર ક્યાં છે, તો તમને બતાડી દેશે ને દેખાડી દેશે. તો કંઈ વાંધો નહીં, આવા જ અવનવા વિડીયો આવશે અને આજના બ્લોગમાં મજા આવશે. ચલો ઘરે જે જમવાનું આઈ થિંક બની ગયું હશે, કેમ કે 1 વાગ્યાની ઉપર થઈ ગયું છે. તો ચાલો આપણે દુકાનને બંધ કરી નાખીએ. ઓહો, છો મિત્રો, 2:30 વાગી ગયા છે ને વાતાવરણ કયા પ્રકારનું છે, મસ્ત વાદળા કેટલા બધો પ્રકાશ આપતા છે. તો ચાલો આપણે દુકાને જઈને મહિલા મિત્રો અમારી ગાડી છે, ચાલો સ્ટાર્ટ કરીએ. તો જોઈ શકો તો ચાલો જોઈ શકો મિત્રો, આવી ગયો છે દુકાને. લાઈટ ચાલુ કરી રહ્યો છું, જસ્ટ ચાલુ કરી. તો જોઈ શકો આ પ્રકાર ગરમ પાણી પીધું. ગરમ જઈમાં ભાઈ થોડી વાર બેઠો, ગરમ પાણી કર્યું, 1 ગ્લાસ પીધું, કેમ કે મારું જમવાનું થોડું પચતું નથી. એવું થઈ રહેલું છે આજકાલ, ખબર નહીં શું થઈ રહ્યું છે. કઈ વાંધો નહીં, બહાર તો એટલું ઘડીમાં એટલો બધો વરસાદ આવી જાય અને એક જ એમ મિનિટ 2 મિનિટમાં તરત ખુલી જાય ને એકદમ ફૂલ પ્રકાશ એકદમ એ રીતના છે. બીજું તો કંઈ નહીં. ચાલો હવે આ બ્લાઉઝ તો આપણી બની ગયેલી છે, તો હવે બીજું કંઈ કટિંગ કરીએ. અને સરસ બની આ બ્લાઉઝ મને ગમી ગઈ. તો જોઈ શકો મિત્રો, ઘરે જઈને આવ્યો ને ઘરે જઈને ચા પીધી ને આ મું લઈને આવ્યો. આ ખબર નહીં શોલ્ડર, બસ એમાં ભાઈબંધ હતો, તે નોકરીએ જવાનો હતો, વડે મળી ગયો મને. તો કંઈ વાંધો નહીં, આ મું છે એ લગાવી દે. મને ખબર નહીં શોલ્ડર દુખે છે આમ. હવે આ ફોન ચાલુ એટલે દુખતું હશે. આ કટિંગ કરતો છું મિત્રો, જો ડ્રોઈંગ કરી નાખ્યું છે. અને આ એનો બ્લાઉઝ પીસ છે સરસ મજાનો. અને 2 બ્લાઉઝ કે તો મેં બનાવી દીધી. એક આ બ્લાઉઝ બનાવી અને એક આ, એટલે 2 બનાવીને હવે ત્રીજી કટિંગ કરું છું. જોઈ શકો આ રીતના છે બ્લાઉઝ. હવે આમાં ડિઝાઇનવાળું કીધું છે કે તમારી રીતના ડિઝાઇન બનાવજો, સરસ લાગે એવું. આ થોડી હેવી બનાવવાની છે, આ બ્લાઉઝ સારો છે એમ. તો ચાલો કંઈ વાંધો નહીં, હું લગાવી દઉં ને પછી કટિંગ કરવા. हेलो दोस्तों, नमस्ते. मैं आपका दोस्त रंजित आप सभी का स्वागत कर रहा हूँ दोस्तों. तो देख सकते हैं बड़े बड़े बादल और अपनी गाड़ी को मैं स्टार्ट कर रहा हूँ और जाने के लिए निकल चुका हूँ अपने दुकान के लिए. तो देख रहे होंगे दोस्तों, ऐसे ही हमारे वीडियो में बने रहना, फॉलो कर लेना. बाय बाय. જોઈ શકો છો મિત્રો, હું દુકાન બંધ કરી ઘરે આવી ગયો છું. ને ઘરે છે ને આજે ગેસનો બાટલો પટી ગયેલો એટલે આ બાટલો કાઢી નાખ્યો ને બીજો બાટલો લગાવી દીધો મિત્રો. આ બાટલો આજે પટી ગયેલો. અને જોઈ શકો છો આ ગરમ પાણી મૂક્યું. આઈ ડોન્ટ નો શું બનાવો છો, મને કંઈક આઈડિયા નહીં આવતી. તો જોઈ શકો છો બિરયાની બનાવી રહ્યા છે, વેજ બિરયાની. તો આ બધું અહીંયા ચાલી રહેલું છે કામકાજ. આ પાણી મુકાઈ ગયું ને વેજ બિરયાની બનાવી રહ્યા છે. અહીંયા કોઈક સબ્જી છે, આ
આ સબ્જી આઈ થિંક બનાવી છે, આ વેજ બિરયાનીની સબ્જી છે આઈ થિંક. સરસ સુગંધ આવી રહી છે, જોઈ શકો છો. બાકી તો કંઈ નહીં, વિડીયોમાં રહેજો. હજી તો વાર લાગશે બનાવવામાં. વેજ બિરયાની બનાવી રહ્યા છે. હવે થોડી વાર બેસીએ, આપણે પંખો ચાલુ કરીએ. તો જોઈ શકો છો મિત્રો, પિયા બંધ કરી દે. તો જોઈ શકો છો મિત્રો, જમવા માટે બેસી ગયા છે. જમવાનામાં આપણા ઘરે બનેલું છે મસ્ત મજાની બિરયાની, પણ વેજ બિરયાની બનાવેલી છે. તો હું તમને દેખાડું. તો વેજ બિરયાની જુઓ કઈ આ પ્રકારની છે, સરસ મજાની વેજ બિરયાની પ્લસ કાંદા અને કચુંબરમાં આ રીતના છે, અને છાશ. તો છાશ માટે એ કરી લાવો. ના અહીંયા ભીંડા છે સરસ મજાના. તો ચાલો મિત્રો, અમે લોકો જમી લઈએ. જમી લીધા પછી મહિલા શકો છો મિત્રો, હું તમને બતાડું કે અમે લોકો ચાખીને બતાડું છું કેવું બન્યું છે કેવું નહીં. બિરયાની ભીંડા પણ જોઈ શકો છાશ છે.